નવજીવન સેવા ટ્રસ્ટના યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે બેઠા બેઠા કરવાના આસનમાં શશાકાસન આપણે શીખીશું. સૌ પ્રથમ આપણે વજ્રાસનમાં બેસીને હાથને શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ ઉઠાવો. તે સમયે આગળની તરફ વળતા શ્વાસ બહાર છોડો. બંને હાથને આંગળીની તરફ ફેલાવીને નીચે તરફ રાખતા કોણી સુધી હાથને જમીન પર ટેકવો અને માથું જમીન પર ટેકવાથી આ ક્રિયાને શશાસન કહે છે. શશાસન કરવાથી કયા ફાયદા છે? શશાસન કરવાથી આંતરડું, યકૃત, સ્વાદુપિંડ અને કિડની ઉજા મળે છે. સ્ત્રીઓના ગર્ભાશયની પુષ્ટિ, ઉદર અને કમર અને નિતંબ અને ચરબી ઓછી થાય છે. માનસિક તણાવ, ગુસ્સાઓ અને હૃદય રોગો આ વિશેષ ફાયદા છે. કોણ ના કરી શકે? સામાન્ય રીતે આગળ ઝૂકવાની સમસ્યા ધરાવતા વ્યક્તિઓ આ આસન કરવું ના જોઈએ. ઘૂંટણની દુખાવાવાળી વ્યક્તિએ આ આસન ના કરવું જોઈએ. સામાન્ય રીતે આસન સૌ પ્રથમ આ રીતે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં બેઠા બાદ ઉપરની તરફ શ્વાસ ભરતા ભરતા નીચેની તરફ ઝૂકવાનું છે. આ આસનને આપણે સામાન્ય રીતે શશાકાસન કહેવામાં આવે છે. શશાસન કરવાથી પેટની ચરબી, નિતંબનો ભાગ ની ચરબી દૂર થાય છે. આ આસનના ફાયદા છે. આ આસનને શશાકાસન કહેવામાં